અહીંયા આપણને શું આપેલ છે? નીચેની આવૃત્તિ વિતરણના કોષ્ટકને સતત આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં રૂપાંતર કરો. અહીંયા સતત આવૃત્તિ વિતરણના કોષ્ટકને રૂપાંતર કરવાનું છે. અહીંયા તમને વર્ગ અને આવૃત્તિ આપેલા છે, પણ અહીંયા જોઈએ તો સતત છે નહીં. 0 થી 99, પછી 100 થી 199 એ રીતે આપેલ. તો અહીંયા આપણે શું કરવું પડશે? વર્ગ એના ફરીથી બનાવવાના થાય. આવૃત્તિ તો શું થાય? એના એ જ રે, બરાબર. તો એના વર્ગ ફરીથી બનાવવા હોય તો અહીંયા આપણે આ રીતે કોષ્ટક બનાવી શકાય. અહીંયા લખી દઈએ આપણે શું? વર્ગ. આપણે આ વર્ગ ફરીથી જ બનાવવાનો છે, એટલા માટે અહીંયા લખી દઈશું વર્ગ. હવે એના માટે આપણે શું કરીશું? સતત આવૃત્તિ વિતરણ લાવવું હોય તો એના માટે શું કરીશું? તો અહીંયા પહેલા અને પાછળનો જે વર્ગ આપેલો છે, બંને કિંમતો જે આપેલ છે 0 અને 99, એમાં શું કરીશું? અહીંયા 0.5 માઇનસ કરીશું અને અહીંયા 0.5 પ્લસ કરીશું. એટલે 0 માંથી 0.5 માઇનસ કરીએ તો એ શું મળે? માઇનસ 0.5. અને સામે જો 99 માં 0.5 ઉમેરીએ તો શું મળે? 99.5. એ જ રીતે 100 માં પણ શું કરવાનું? 0.5 બાદ કરવાના. તો કેટલા થઈ જાય? 99.5. અને આમાં ઉમેરીએ 199 માં 0.5 તો શું મળે? 199.5. એ જ રીતે આમાંથી 0.5 બાદ કરીએ એટલે આ છેલ્લી કિંમત એ અહીંયા મળી જાય. અને આમાં એટલી ઉમેરીએ એટલે કેટલા થઈ જાય? તો 299.5. હવે આમાં એટલી કિંમત શું કરવાની? પાછી ફરીથી 300 માંથી 0.5 બાદ કરીએ તો શું મળે અહીંયા? તો 299.5. અને એટલા 399 માં પ્લસ 0.5 ઉમેરીએ એટલે કેટલા મળશે? 399.5. બરાબર. હવે 399.5 આપેલા છે તો એ તો એમના એમ જ આવશે, કારણ કે 400 માંથી 0.5 આપણે શું કરવાના? બાદ કરવાના. તો અહીંયા કેટલા રહે? 499.5 હોય, એમાં 0.5 ઉમેરીએ એટલે કેટલા થાય? 499.5. હવે 499.5 એ 500 માંથી 0.5 બાદ કરીએ એટલે કેટલા થાય? 499.5. અને 599.5 માં 0.5 ઉમેરીએ એટલે કેટલા થાય? 599.5. બરાબર. તો આનો જવાબ આ રીતે થશે. આવૃત્તિ તમારે લખવી હોય તો લખી શકો, પણ આવૃત્તિ તો એના એ જ આવશે 5, 7, 11, 14, 9 અને 7. બરાબર. તો તમે જ્યારે પેપરમાં લખતા હોય એટલે વર્ગ અને આવૃત્તિ બે કોષ્ટક એટલે પેપરમાં જોઈ અને લખવાનું થાય, એટલા માટે તમારે વર્ગ અને આવૃત્તિ બંને લખી દેવાનું વ્યવસ્થિત કોઠો પાડીને. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ.